જય શ્રી રામ ભક્તો, કળયુગમાં માત્ર એક જ દેવ એવા છે જે પોતાના ભક્તોનો સાથ સાંભળીને તરત જ દોડી આવે છે અને તે છે સંકટ મોચન મહાબલી હનુમાન. મિત્રો, 2 એપ્રિલ 2026 રોજ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિનો મહાપર્વ ઉજવવામાં આવશે. આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આજે આપણે માત્ર પૂજાનું શુભ મુહૂર્ત જ નહીં, પરંતુ હનુમાન દાદાની એક એવી અદ્ભુત જન્મ કથા સાંભળીશું જે કદાચ તમે પહેલા ક્યારે નહીં સાંભળી હોય. સાથે જ એવી કઈ પૂજા વિધિ છે જેનાથી બજરંગબલી તરત જ પ્રસન્ન થાય છે, તે પણ જાણીશું. તો જો તમે હનુમાનજીના સાચા ભક્ત છો તો વિડીયોને વચ્ચેથી છોડવાની ભૂલ ન કરતા. વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરી માહિતીથી ક્યારેય પુણ્ય મળતું નથી. કોમેન્ટ બોક્સમાં અત્યારે જય બજરંગબલી જરૂરથી લખી દેજો. ચૈત્ર સુદ પૂનમના દિવસે શિવજીના 11મા રુદ્ર અવતાર તરીકે ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો. હિન્દુ ધર્મમાં આ દિવસનું અનેરું મહત્વ છે. રામ ભક્ત હનુમાનને અષ્ટ સિદ્ધિ અને 9 નિધિના દાતા કહેવાય છે. જે વ્યક્તિ હનુમાન જયંતિના દિવસે સાચા હૃદયથી તેમની પૂજા કરે છે, તેમના જીવનમાંથી ભૂત, પિશાચ, રોગ અને દોષ અને શનિની પનોતી કાયમ માટે દૂર થઈ જાય છે. આ દિવસે કરવામાં આવતા ઉપાયો ક્યારે નિષ્ફળ જતા નથી. 2 એપ્રિલ 2026 આ દિવસ ગ્રહોના અદ્ભુત સહયોગ સાથે આવી રહ્યો છે, તેથી આ દિવસનું મહાત્મ્ય અનેક ગણું વધી જાય છે. હવે વાત કરીએ પૂજાના શુભ મુહૂર્ત વિશે. કોઈ પણ પૂજા જો સાચા મુહૂર્તમાં કરવામાં આવે તો તેનું ફળ 100 ગણું મળે છે. 2 એપ્રિલ 2026 ગુરુવારના દિવસે ચૈત્ર પૂર્ણિમા છે. પૂર્ણિમા તિથિની શરૂઆત અને સમાપ્તિના સમયને ધ્યાનમાં રાખતા સવારે બ્રહ્મ મુહૂર્તમાં અને સૂર્યોદયના સમયે પૂજા કરવાથી સૌથી ઉત્તમ માનવામાં આવે છે. સવારે 6 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધીનો સમય હનુમાનજીના અભિષેક અને પૂજન માટે સર્વશ્રેષ્ઠ રહેશે. જો તમે સવારે પૂજા ન કરી શકો તો સાંજે સંધ્યાકાળે પણ પૂજા અને હનુમાન ચાલીસાના પાઠ કરી શકો છો. મિત્રો, ચાલો સાંભળીએ પવિત્ર શ્રી હનુમાન જન્મ કથા. એકાંત્ર ચિંતે આ કથા સાંભળવાથી મનને શાંતિ મળે છે. પૌરાણિક કથા અનુસાર માતા અંજની એક અપ્સરા હતા, જેમને એક ઋષિના શ્રાપને કારણે વાનર મુખ વાળી સ્ત્રી તરીકે જન્મ લેવો પડ્યો હતો. આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે એક મહાન પુત્રને જન્મ આપવાનો હતો. માતા અંજનીના લગ્ન વાનર રાજ કેસરી સાથે થયા હતા. બાળક પ્રાપ્તિ માટે માતા અંજનીએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભોલેનાથ તેમને વરદાન આપ્યું. બીજી તરફ રાજા દશરથ જ્યારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરી રહ્યા હતા, ત્યારે અગ્નિદેવે તેમને ખીર આપી હતી. એક સમડી તે ખીરમાંથી થોડો ભાગ લઈને ઉડી ગઈ અને પવનદેવ વાયુદેવના પ્રભાવથી તે ખીર માતા અંજનીના હાથમાં આવી ગઈ. માતા અંજનીએ તે ખીર ગ્રહણ કરી અને ભગવાન શિવના અંશથી તે પવનદેવના આશીર્વાદથી તેમના ગર્ભમાં હનુમાનજીનો વાસ થયો. ચૈત્ર પૂર્ણિમાના મંગળ દિવસે બાળ હનુમાનનો જન્મ થયો. જન્મતાની સાથે તેમને ભૂખ લાગી. તેમણે આકાશમાં ઉગતા સૂર્યને લાલ ફળ સમજીને ખાવા માટે છલાંગ લગાવી. આખી સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો. ઈષ્ટદેવે પોતાના વજ્રથી પ્રહાર કર્યો, જેનાથી તેમની હનુ દાઢી પર વાગ્યું. ત્યારથી તેમનું નામ હનુમાન પડ્યું. કથા ભક્તિવત સાંભળ્યા પછી હવે જાણીએ કે 2 એપ્રિલના રોજ પૂજા કેવી રીતે કરવી. સવારે વહેલા ઉઠી સ્નાન કરી લાલ અથવા પીળા રંગના કપડાં પહેરો. ઘરના મંદિરમાં કે બાજોટ પર લાલ કપડો પાથરી હનુમાનજી અને શ્રીરામ સીતાજીની તસવીર સ્થાપિત કરો. હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચોળો લેપ ચડાવો. આ તેમને સૌથી પ્રિય છે. ત્યારબાદ આકડાના ફૂલની માળા અર્પણ કરો. પ્રસાદમાં ચણા, ગોળ, બુંદીના લાડુ કે ચૂરમાનો ભોગ લગાવો અને તેમાં તુલસી પત્ર જરૂર મૂકો, કારણ કે તુલસી વિના હનુમાનજી ભોગ સ્વીકારતા નથી. શુદ્ધ ઘીનો અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવીને 7 વખત હનુમાન ચાલીસા
બજરંગ બાણ અથવા સુંદરકાંડનો પાઠ કરો. અંતમાં તેમની આરતી ઉતારો. જો તમારા જીવનમાં કોઈ મોટું સંકટ છે, ધનની કમી છે કે નોકરીમાં અડચણ છે, તો આ દિવસે એક નાનો ઉપાય જરૂર કરજો. 11 પીપળાના પાન લો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ તેના પર સિંદૂરથી શ્રીરામ લખો. આ પાનની માળા બનાવીને હનુમાન મંદિરમાં જઈને દાદાને પહેરાવી આવો. તમારી મોટેથી મોટી મનોકામના થોડા જ દિવસોમાં પૂર્ણ થઈ જશે. તો મિત્રો, આ હતી 2 એપ્રિલ 2026 ચૈત્ર પૂર્ણિમા હનુમાન જયંતિ વિશેની સંપૂર્ણ અને સચોટ માહિતી. આશા રાખો છો કે આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. જો તમે પણ હનુમાન દાદાના માનતા હો તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી તેમને પણ આ પુણ્ય મળે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં સાચા દિલથી લખો જય શ્રી રામ, જય બજરંગબલી. દાદા તમારા સૌના કષ્ટ દૂર કરે. ધન્યવાદ.